2024 લોકસભાની ચૂંટણી હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ પક્ષો જીત માટે એડી ચોટીનું જોર લગાવી બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે સુરત જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા 23 બારડોલી લોકસભા બેઠક માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે ચૂંટણીને અનુલક્ષીને આજરોજ સુરત જિલ્લાની સરદાર નગરી બારડોલી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત જીતાડવા માટે અને સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવા માટે એક સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આ સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, બારડોલી સુગર મિલના ચેરમેન ભીખાભાઈ પટેલ, ખાંડ ઉદ્યોગ સંઘના ઉપપ્રમુખ કેતન પટેલ, સુરત ડીકો બેંકના ચેરમેન બળવંત પટેલ સહિત સુરત જિલ્લાની તમામ સહકારી મંડળીના પ્રમુખ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સહકારી આગેવાનોએ દક્ષિણ ગુજરાતમાં સહકારી સંસ્થાઓનું કેટલું અને કઈ રીતનું મહત્વ છે એની સમજણ આપી હતી। ઉપરાંત ભાજપ દ્વારા સહકારી સંસ્થાઓને આગળ લાવવા માટે કેટલું યોગદાન આપ્યું છે તેની માહિતી પણ આપી હતી। સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીમાં સુરત તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સહકાર સેલ આયોજિત આજના સહકારી સંમેલનમાં જિલ્લાભરમાંથી તમામ સહકારી અને રાજકીય આગેવાનો ઉપસ્થિત હતા। બારડોલી, મહુવા, પલસાણા અને વાલોડ તાલુકાના મંડળીઓના સહકારી આગેવાનો ઉપસ્થિત હતા અને એમની વચ્ચે કેન્દ્ર સરકારે સહકાર ડિપાર્ટમેન્ટ બનાવ્યા પછી જે લાભો આપણને આપ્યા છે, વિશેષ રીતે કામ જે કરવા માગે છે એના અનુસંધાનમાં ચર્ચા થઈ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી જે યોજનાઓ ચાલે છે એ યોજનાઓનો અમલ આપણે છેવાડાના મંડળી સુધી કરીને સામાન્ય જનસમૂહને આપણે ઉપયોગી બનીએ એનું મંથન આજના સંમેલનમાં થયું અને તેની સાથે આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર વડાપ્રધાન બનવાના છે, ત્યારે એમના સમર્થનમાં આપણે 7 તારીખે મતદાન કરીએ એવી અપીલ પણ કરી। દક્ષિણ ગુજરાત જેના કારણે સદ્ધર છે એવા સુગર મિલો પર છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્કમ ટેક્સના કાળા વાદળો છવાયેલા હતા અને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા અવારનવાર ટેક્સ ભરવા માટે સુગરને નોટિસ મળી રહી હતી। આ ટેક્સની રકમ એટલી હતી કે તમામ સુગર મિલો અને તેની મિલકત વેચી દેવામાં આવે તો પણ ભરપાઈ થઈ શકે એમ ન હતું, પરંતુ ભાજપ સરકાર દ્વારા સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી અને ત્યારબાદ ફાઇનાન્સ વિભાગમાંથી આ ટેક્સ ભરવામાં આવ્યો અને જેના કારણે આજે સુગર મિલો અને સહકારી માળખું ટકી શક્યું છે। નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બને એ પહેલાં જ આવનારા 100 દિવસના આયોજન થઈ ચૂક્યા છે અને સહકાર વિભાગને એમાંથી ઘણું બધું મળવાનું છે। તેથી તમામ સહકારી આગેવાનોએ ભાજપને જીતાડવા માટે મંચ પરથી આહ્વાન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, બારડોલી।